चिंता संतान हंतारो यत्पादम्बुजरेणव स्वीयानान्तन्विधाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुरभिश्च चतुरभिश्च चतुरभिश्चतुर्भिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। आचार्यवाच प्रणमामि भाष्यनिबन्धतोदिनुस्तायतराष्ट्रास्ता मस्वान्तागत्य कृपाप्लुतास्ता मदीयवाचां रचयन् पदं कृते। ક્લાસ શરૂ કરતા પહેલા એક વાત કહી દઉં, આજની ક્લાસ થોડી અઘરી છે, એટલે નોટ અને પેન સાથે લઈને બેસશો તો કંઈક સહેલું પડશે. કંઈક વિષય બહુ અઘરા વિષય છે એમાં, એટલે ટોપિકને સરખી રીતે સમજવું હોય તો વિષયની સ્પષ્ટતા આપણા દિમાગમાં હોવી જોઈએ, તો એ વસ્તુ આપણા ધ્યાનમાં આવે. એટલે ધ્યાનથી સાંભળવાનો પ્રયાસ કરજો. એક ઠેકાને ધ્યાન કેન્દ્રિત કરીને સાંભળવાનો પ્રયાસ કરશો તો મગજમાં ઉતરશે. કારણ કે શાસ્ત્રીય વાતો છે, શાસ્ત્રના રહસ્યોની વાત છે, તો જે કંઈ પણ લખેલું છે એને હું મારી બુદ્ધિથી સમજાવવાનો પ્રયાસ કરીશ. કેટલું સમજાય છે તમે જાણો, અને કંઈક ન સમજાય તો ભલે પૂછી લેજો, કઈ વાંધો નહીં. બરોબર. આપણે પેજ નંબર 622 ઉપર હતા. તો એ હિસાબથી અસ્મદીયો ભાવ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. તમે બધાએ માર્ક કર્યું જ હશે. તો અસ્મદીય ભાવ, અસ્મદીયો ભાવ આ જે લખ્યું છે ટીકામાં, જુઓ શું આજ્ઞા કરે છે. શરૂઆત જ એવી થાય છે, અસ્મદીયો ભાવ એટલે શું? અમારો ભાવ, અમારો ભાવ. એટલે મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે લૌકિક ભાવ ન રાખીને અમારો ભાવ રાખવાનો. અમારો ભાવ એટલે શું એ આમાં એક્સપ્લેન થવા જઈ રહ્યું છે, એક્સપ્લેન કરવા જઈ રહ્યા છે કાકાજી. તો એને ધ્યાનથી સાંભળવાનો પ્રયાસ કરો, સમજવાનો પ્રયાસ કરો કે નિબંધમાં ज्ञान दृष्टि सो सर्वत्र वस्तु मात्र में अपरिच्छिन्न ब्रह्म की सर्वोपादानतया सर्वनाम रूप धारकतया तथा सर्व नियामकतया हो विद्यमानता को निरूपण किया. આમાં ઘણી બધી વાતો કોને કેટલી સમજાય છે? બધા શબ્દોના અર્થો તમને બધાને સમજાય જ ખરા? એટલે અપરિચ્છિન્ન, સર્વોપાદાન, સર્વનામ રૂપ ધારક, સર્વ નિયામક તયા, આ બધું સમજાય છે? હા કે ના? ના, જે નથી સમજાતું. ઓકે. જો તત્વાર્થ દીપ નિબંધ નામનો મહાપ્રભુજીનો એક ગ્રંથ છે. એ તત્વાર્થ દીપ નિબંધના 3 ભાગ છે: શાસ્ત્રાર્થ, સર્વનિર્ણય અને ભાગવતાર્થ.
એ શાસ્ત્રાર્થ જે 3 પ્રકરણ છે, શાસ્ત્રાર્થ પ્રકરણ, સરનિર્ણય પ્રકરણ અને ભાગવતાર્થ પ્રકરણ. એ શાસ્ત્રાર્થ પ્રકરણમાં મહાપ્રભુજીએ ગીતાનો અર્થ બતાવ્યો છે. સરનિર્ણય પ્રકરણમાં મહાપ્રભુજી શું પ્રમાણ છે, આપણે ત્યાં કેટલા જાતના પ્રમાણ છે, પ્રમેયનું સ્વરૂપ શું છે, અને પછી કયા કયા સાધનની શું લિસ્ટ છે આપણે ત્યાં, અને ફલ કેટલા પ્રકારનો છે, આ બધી મીમાંસા મહાપ્રભુજીએ એ ગ્રંથમાં કરેલી છે. તો જે સાધન પ્રકરણ છે સરનિર્ણયનો, એ સાધન પ્રકરણમાં આ શ્લોક આવે છે, જે અહીંયા બતાવવામાં આવી રહ્યું છે નીચે, સાકાર વ્યાપકત્વાત. આ નીચે લખેલું છે ને 1 નંબર, 2 નંબર અને 3. તો એ નિબંધમાં જ્ઞાન દ્રષ્ટિથી, આપણે જ્ઞાન દ્રષ્ટિથી જોવા જઈએ તો એક વચન આવે છે. શું વચન આવે છે? કે સર્વત્ર વસ્તુ માત્રમાં અપરિચ્છિન્ન બ્રહ્મની વિદ્યમાનતા છે. એટલે અપરિચ્છિન્ન, પરિચ્છિન્ન એટલે લિમિટેડ, પરિચ્છિન્ન એટલે સીમિત, અપરિચ્છિન્ન એટલે અસીમિત. એટલે જેવી રીતે આપણી સત્તા જે છે, આપણી સત્તા આ દેહમાં જ છે, બરોબર? એવી રીતે પ્રભુની સત્તા વસ્તુ માત્રમાં છે. એવી કોઈ વસ્તુ નથી જેમાં પ્રભુની સત્તા નથી, પ્રભુનો સદંશ નથી બિરાજતો, એવી એક પણ વસ્તુ નથી. જે પણ વસ્તુ છે, એ છે આપણે જે લગાડી રહ્યા છીએ, એ છે એટલે પ્રભુ છે એમ સમજો. જેવી રીતે આ માઉસ પેડ, જેવી રીતે આ પેન્સિલ, જેવી રીતે આ મોબાઈલ સ્ટેન્ડ, જેવી રીતે આ પુસ્તક, દરેક જે કઈ પણ વસ્તુ આજની તારીખમાં તમે તમારી નરી આંખોથી જોઈ શકો છો, જે છે એમાં પ્રભુની સત્તા છે ને છે. જો પ્રભુની સત્તા ન હોય ને તો એ વસ્તુ પણ ન હોઈ શકે. દાખલા તરીકે સ્વર્ણથી નિર્મિત થયેલા જે આભૂષણો છે, એમાં સ્વર્ણની સત્તા છે કે નહીં? એમાંથી તમે સ્વર્ણ કાઢી લ્યો તો પછી આભરણ બચવાનો. એવી જ રીતે જગતમાં જેટલી પણ વસ્તુઓ છે, એમાંથી પ્રભુની સત્તાને જો ખેંચી લેવામાં આવે તો વસ્તુ જ નહીં. તો કે છે કે જ્ઞાન દ્રષ્ટિથી દરેક વસ્તુ માત્રમાં પ્રભુની અપરિચ્છિન્ન સત્તા છે, એટલે લિમિટ નથી. લિમિટની બહાર તમે વિચારી ન શકો ત્યાં સુધી બ્રહ્મની સત્તા છે. આપણી સત્તા સીમિત છે. આપણે અહીંયા છીએ એટલે હું મુંબઈ છું તો હું સુરત ના હોઈ શકું. તમે સુરત છો તો તમે મુંબઈમાં ન રહી શકો, કારણ કે આપણી સત્તા જે કેવી છે? પરિચ્છિન્ન સત્તા છે. દેશથી પરિચ્છિન્ન સત્તા આપણી છે. પણ પ્રભુની સત્તા એવી સત્તા નથી. પ્રભુની સત્તા અપરિચ્છિન્ન સત્તા છે. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, સર્વોપાદાનતયા. પ્રભુની સત્તા કેવી છે? સર્વોપાદાન. બધી જ વસ્તુઓનો જે ઉપાદાન કારણ છે એ બ્રહ્મ પોતે છે. ઉપાદાન એટલે સમજો, કોઈ પણ વસ્તુના 3-4 કારણ હોઈ શકે. જેવી રીતે ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ છે, સહકારી કારણ હોય. દાખલા તરીકે
કુંભાર જે છે માટલાથી ઘડો બનાવી રહ્યો છે, તો કુંભાર જે છે એ ઘડાનો નિમિત્ત કારણ છે, અને દંડા ચક્કા આ બધા જે છે ને એ એના ઘડા બનાવવાના સહકારી કારણો છે. પણ જ્યારે આપણે વાત કરીએ માટીની, તો માટી કયો કારણ છે? ઉપાદાન કારણ છે. એટલે માટી ન હોય તો ઘડો બની જ શકતો નથી, બની શકતો જ નથી. એટલે માટી જે છે ઉપાદાન કારણ છે. જેવી રીતે આપણે એક વસ્તુના વિષયમાં વિચારી રહ્યા છીએ, એવી રીતે જગતની પ્રત્યેક વસ્તુનો જે નિર્માણ થયો છે એ બધાનું નિર્માણ કોણે કરેલું છે? બ્રહ્મે પોતે કરેલું છે. તો બ્રહ્મ બધી જ વસ્તુઓનો ઉપાદાન કારણ. આવ્યું સમજમાં કે આનાથી સરળ કરું? थोड़ा सा ही है, थोड़ा सा होगा ना? दंड दंड પછી ત્રીજું નંબર 3, સર્વનામ રૂપ ધારક તયા. સર્વનામ રૂપ ધારક તયા. હવે સર્વનામ રૂપ ધારક તયા, સર્વનામ રૂપ ધારક તયા એટલે આ જેવી રીતે મેં તમને કહ્યું કે આ માઉસ પેડ છે, આ મોબાઈલ સ્ટેન્ડ છે, આ પુસ્તક છે, આનો જે રૂપ છે, આનો જે નામ છે, રૂપ આવો છે, આનો નામ પુસ્તક છે, આનો રૂપ આ પ્રકારનો છે, આનો નામ માઉસ પેડ છે, આનો રૂપ એકદમ અલગ છે, આનો નામ પેન્સિલ છે. તો વસ્તુ બધી અલગ અલગ છે અને એના નામ પણ અલગ અલગ છે. પણ આ જે વિભિન્ન વસ્તુઓ જે તમને દેખાઈ રહી છે, એ બધી જ વસ્તુઓનો જે રૂપ ધારણ કરનાર છે એ બ્રહ્મ પોતે. એને આપણે દેખીતી રીતે પેન્સિલ કહીએ છીએ, પણ આ વસ્તુ છે બ્રહ્મ. આપણને આપણી આંખથી આ મોબાઈલ દેખાઈ રહ્યો, માઉસ પેડ દેખાઈ રહ્યો છે, માઉસ દેખાઈ રહ્યો છે, પણ આ છે બ્રહ્મ. એવી રીતે આપણે આને પુસ્તક દેખાઈ રહી છે, પણ આ છે બ્રહ્મ. જેટલી પણ વસ્તુઓની જે સત્તા છે એ સત્તા પ્રભુની સત્તા છે. એ સત્તામાં જે કંઈ પણ એ સત્તાને તમે જે નામે ઓળખી રહ્યા છો, એ નામ પણ બ્રહ્મે પોતે ધારણ કરેલું છે. એટલા માટે અહીંયા કહી રહ્યા છે કે સર્વનામ અને રૂપ ને ધારક થયા, એટલે ધારણ કરનાર કોણ છે? બ્રહ્મ છે. અને સર્વ નિયામક થયા. સર્વ નિયામક થયા એટલે બધાનો નિયામક બ્રહ્મ પોતે છે. જો બ્રહ્મ ન હોય આ બધી વસ્તુઓ નિર્મિત થઈ શકે નહીં. બધાનો નિયમન આવી રીતે કરે છે. નિયમન એટલે જે કંઈ પણ જળ વસ્તુ હોય કે ચેતન વસ્તુ હોય, જળને જળની જેમ રહેવું જોઈએ અને ચેતનને ચેતનની જેમ રહેવું જોઈએ. આનો નિયમન કરનાર કોણ છે? બ્રહ્મ છે. ઈ જો ધારે ને તો જળ પણ ચેતનવત આચરણ કરે અને ચેતન પણ જળવત આચરણ કરે. ખ્યાલમાં આવ્યું ને? જળ પણ ચેતનવત આચરણ કરે અને ચેતન પણ જળવત આચરણ કરે. જેવી રીતે કેટલા ડોબાઓ એવા હોય છે કે હોય છે ચેતન પણ જળની જેમ જ રહે છે, કઈ ખબર જ નથી પડતી. આપણે બધા ચેતન પ્રાણીઓ છીએ, પણ મહાપ્રભુજી જે કઈ પણ આજ્ઞા કરે છે આપણને ખબર જ નથી પડતી. જળવત આપણને ફરક નથી પડતો પાછો. જેને જે કેવો હોય કેવા દો ને, આપણે તો આપણે જે ધાર્યું છે એ કરવાનું. આ જળ આચરણ.
એ તો મજાક કરી રહ્યો છું, બાકી બહુ ગંભીર વિષય છે. હા હા, બોલો નિશાબેન, શું કેતા હતા તમે? જય શ્રી દંડવત પ્રણામ કરું છું. આપને નિમિત્ત કારણ ઉપાદાન કારણ સમજ્યા પછી એક સમવાય કારણ શબ્દ છે ને, એને જરાક સમજાવશો? એ હું જરાક થોડીક ભૂલી ગઈ છું. સહકારિકા. સહકારી સમવાય કારણ મેં કહ્યું નથી. ના, અહીંયા તો આપે 3 નથી કારણ મેં કહ્યું. બતાવ્યું. હા, આપે અહીંયા નથી કહ્યું, પણ ભાગવતજીમાં આવે છે ને કે જગત એ બ્રહ્મ એ જગતનું સમવાય કારણ છે. સમવાય કારણ એને કહેવાય કે જેના વગર એ વસ્તુ ની સત્તા હોવી પોસિબલ ન હોય. એને એમાં અન્વિત થઈને જો રહેતો હોય, એ સમવ્યાપ્ત રહેતો હોય, એને સમવાય કારણ કહેવાય. જેવી રીતે જે ધાગા જે છે, એક એક કાપડમાં ઓતપ્રોત છે કે નહીં, હા, તો ધાગા જે છે એક વસ્ત્રનો સમવાય કારણ છે. એટલે આપણે બ્રહ્મ જગતનું સમવાય કારણ એટલે એવું સમજવાનું કે બ્રહ્મ જગતમાં ઓતપ્રોત થયેલો છે. ઓતપ્રોત રહેલો છે. બરાબર, સમજી. એવી એક પણ વસ્તુ નથી, નથી સત્તા, નથી ચેતન. એક પણ વસ્તુ એવી નથી જેમાં બ્રહ્મ અનુસ્યુત ન હોય, એટલે વ્યાપીને રહેતો ન હોય. એવી એક પણ વસ્તુ નથી, પોસિબલ જ નથી. જો તમે બ્રહ્મને ઇનકાર કરી રહ્યા છો, તો તમે પોતાની જાતને ઇનકાર કરી રહ્યા છો. ખ્યાલમાં આ વાત ધ્યાનમાં રાખજો. તમે હા, તમારી સત્તાને ઇનકાર કરી રહ્યા છો, જો બ્રહ્મનો ઇનકાર કરી રહ્યા છો તો. તમે કહો છો અમે બ્રહ્મને નથી માનતા. આલે તમે કોણ બ્રહ્મને ઇનકાર કરવાવાળા? તમે પોતાની જાતને ઇનકાર કરો છો. ખ્યાલ આવ્યું ને? તો સમજમાં આવે. હા, દંડવત એવી પ્રણામ રીતે છે. અહીંયા સમજાવવામાં આવી રહ્યું છે કે આપણે જ્ઞાન દ્રષ્ટિથી તો જોવા જઈએ તો પ્રભુની જે વિદ્યમાનતા છે, જે પ્રભુની જે ઉપસ્થિતિ છે, પ્રભુની જે વિદ્યમાનતા છે, એ કેટલા પ્રકારે છે? અપરિચ્છિન્ન પ્રકારથી છે, સર્વોપાદાન તયા છે, અને સર્વ નામ રૂપ ધારક તયા છે, અને સર્વ નિયામક તયા છે. આ 4 રીતે પ્રભુની વિદ્યમાનતા છે, એટલે પ્રભુની સ્થિતિ આવી રીતે છે. જો આવું હોય, આ 4 પ્રકારથી પ્રભુની સ્થિતિ હોય, તો भगवन मूर्ति में हूं सच्चिदानंद ब्रह्म की प्रकट सत्ता और अप्रकट चैतन्य तथा आनंद मानिए. આપણે જે મૂર્તિની આપણે સેવા કરી રહ્યા છીએ, જે સ્વરૂપ આપણે ત્યાં મૂર્તિ નથી કહેવાતું, સ્વરૂપ કહેવાય છે, પણ શાસ્ત્રમાં એ સ્વરૂપને મૂર્તિ કહેવાય છે. મૂર્ત એટલે એનો કોઈ સાકાર સ્વરૂપ, એને મૂર્ત. જે સાકાર ન હોય એ અમૂર્ત છે. જેની મૂર્તિ બનાવી શકાતી હોય એ મૂર્ત. જેની તમે મૂર્તિ ન બનાવી શકો એ અમૂર્ત. જેવી રીતે હવાની તમે મૂર્તિ બનાવી શકો? હવાની બનાવી શકાય. આકાશની બનાવી શકો? ન બનાવી શકો, કારણ કે આકાશ તો વ્યાપ્ત છે. પણ તમે જલની બનાવી શકો, અગ્નિની બનાવી શકો. આ બધું મૂર્ત રૂપ છે. ખ્યાલ આવ્યું તમને? તો આપણે જે મૂર્તિ જે છે એમાં બ્રહ્મની પ્રકટ સત્તા છે. પ્રકટ સત્તા એટલે પ્રભુ ત્યાં બિરાજે છે, પ્રભુની સત્તા છે. શા માટે પ્રભુની સત્તા છે? ધ્યાનથી સાંભળો. કારણ કે બ્રહ્મ અપરિચ્છિન્ન છે, બ્રહ્મ સર્વોપાદાન છે, કારણ કે બ્રહ્મ સર્વ નામ અને રૂપને ધારણ કરનાર છે, અને સર્વનો નિયમન કરે છે. એટલે મૂર્તિમાં ભગવાનની સત્તા છે. સમજાયું કે બહુ અઘરું લાગે છે?
સમજાવ્યું છે જયશ્રી, સમજાવ્યું. તમને આવે છે, આ લોકો કઈ બોલતા જ નથી ને પાછા. આમ પણ હા, કહી જી, દેતા હોય તો મને ખબર પડે. समझ रहा है जे फिर और हाँ, ऐसे रिकॉर्डिंग बात सुन करो तो सुन के पता चले ना, एकदम रिकॉर्डिंग सुन मूक सुन के जैसे और सुनो तो मुझको समझे। कैसे पता चले? कहीं एक्सप्रेशन भी नहीं दो मेरे को, यो न कुछ एक्सप्रेशन तो प्रकट नहीं करो। नहीं समझ रहा है समझ। तो तो समझना, हाँ ऐसे अभी रूपम ने दिए वैसे, ऐसे ऐसे एक्सप्रेशन નીચે જો, નીચે તમારા જે છે ને, નીચે રિએક્શન છે, એમાં રિએક્શન તમે આપી શકો, બરોબર? જે જગત હા, ભ્રમનું અવિકૃત પરિણામ જે શબ્દ છે એ અને અપરિચ્છિન્ન એ બંને એક જ અર્થ સમજવાનો આપણે. ફરીથી બોલો. જગત ભ્રમનું અવિકૃત પરિણામ છે, આપણે જે છે ને આપણા પ્રપંચ વિવેક, બધા વિવેકની અંદર એ શબ્દ આવી રહ્યો છે ને, એ અને અપરિચ્છિન્ન શબ્દ એ બંને સેમ જ અર્થ થાય. આમ સેમ થાય પણ બીજી રીતે નહીં. હા, જો એક વાત કહું, એને આપણે અવિકૃત પરિણામ શા માટે કહીએ છીએ? કારણ કે ये बिना बेन को, किसी का हाँ बंद करो समझ में। જુઓ વિકૃત પરિણામ જે સંધ્યાબેન પૂછી રહ્યા છે ને, વિકૃત પરિણામ, અવિકૃત પરિણામ શા માટે આપણે કહીએ છીએ? કે જેવી રીતે દૂધમાંથી દહીં બને છે, તો દૂધમાંથી દહીં બનતું હોય તો દૂધનું દૂધપણું નષ્ટ થઈ જાય છે કે નહીં? દહીં બનીને એ દૂધના રૂપમાં રહે છે ખરો? ના. પણ જ્યારે તમે સ્વર્ણથી કુંડલ બનાવી રહ્યા છો કે માટીથી ઘડો બનાવી રહ્યા છો, એમાં માટીનો માટીપણું કાયમ રહે છે. સોનાનું સ્વર્ણ તો કાયમ રહે છે. એ વાત જ્યારે તમારે કેવી હોય તો ત્યારે તમારે વિકૃત પરિણામ અને અવિકૃત પરિણામની વાત કરવી પડે. પણ જ્યારે તમે આમ કહી રહ્યા છો કે એ બધી જગ્યાએ વ્યાપ્ત છે, તો તમારે અપરિચ્છિન્ન જેવો શબ્દ વાપરવો પડે. રજશ્રી, આ અવિકૃત અને અપરિચ્છિન્ન ને ફરી સમજાવો ને જરા. અવિકૃત એટલે કાર્યના નિર્માણ પછી કારણમાં વિકાર ન આવતો હોય તો એ અવિકૃત. કારણથી જ્યારે કાર્યની નિર્મિતિ થાય ત્યારે કારણમાં વિકાર ન આવવો જોઈએ. જેવી રીતે દૂધથી દહીં બને તો દૂધમાં વિકાર આવી ગયો, હવે દૂધ ન રહ્યું. પણ જ્યારે તમે માટીથી ઘડો બનાવી રહ્યા છો તો કારણમાં વિકાર નથી આવ્યો. એ માટીપણું કાર્ય નિર્મિત થયા પછી પણ કાર્યમાં બોલી રહ્યો છે. જે રીતે માટલામાં પાણી જે ઠંડુ રહે છે એ માટીના કારણે રહે છે, તો એનો જે શીતત્વ આદિ જે ગુણ છે એ કાયમ રહે છે. તો માટી એમાં છે, ખ્યાલ આવ્યો ને? તો અવિકૃત પરિણામ છે. એવી રીતે બ્રહ્મએ પોતાનામાંથી જગત બનાવેલું છે કે જગતનો નિર્માણ કર્યા પછી પણ બ્રહ્મમાં વિકાર નથી આવતો. બ્રહ્મ પોતે અલેપાયમાન, નિર્લિપ્ત રહે છે, કાર્યથી નિર્લિપ્ત, પોતે સ્વતંત્ર રહે છે. એ અર્થમાં આપણે ત્યાં અવિકૃત પરિણામમાં કહેવામાં આવી રહ્યું, બરોબર? અને બીજું શું પૂછ્યું તમે નીલાબેન? હા, એટલે આ સંધ્યાબેન અવિકૃત અને અપરિચ્છિન્ન એ બંને એક જ. અપરિચ્છિન્ન એટલે જેની સીમા ન હોય કોઈ વસ્તુ. જુઓ એક વાત ધ્યાનથી સાંભળો નીલાબેન, વસ્તુ અવિકૃત હોય પણ એ પરિચ્છિન્ન હોઈ શકે. જેવી રીતે માટલાથી તમે ઘડો બનાવી રહ્યા છો. આ સંધ્યાબેનના પ્રશ્નનો ઉત્તર હવે અહીંયા આવશે. જો તમે જે રીતે માટલાથી ઘડો બનાવી રહ્યા છો તો અવિકૃત પરિણામ છે, બરોબર? પણ માટલા જે ઠેકાણે છે એ ઠેકાણે જ છે, બધા ઠેકાણે નથી.
એટલે પરિચ્છિન્ન છે, અપરિચ્છિન્ન. જે સ્થળે તમે માટલા બનાવી રહ્યા છો એ માટલાની જે સ્થિતિ છે એ ઈ દેશમાં જ છે, બીજા ઠેકાણે તો નથી ને. પણ કોઈ એવી વસ્તુ હોય જેનો પરિણામ અવિકૃત હોય પણ એની સ્થિતિ પણ સર્વત્ર હોય, તો ત્યારે તમને એક શબ્દ હજી કહેવો પડે, અપરિચ્છિન્ન. કે જેની સ્થિતિ જે છે, જેની સત્તા જે છે લિમિટેડ નથી, જેની સત્તા સીમિત નથી, અસીમિત સત્તા છે, એને આપણે અપરિચ્છિન્ન કહી રહ્યા છીએ. મારા ખ્યાલથી સંધ્યાબેનના પ્રશ્નનો જવાબ આવ્યો હશે. એટલે એવું તો એક બ્રહ્મ જ હોઈ શકે ને, બીજું તો ના હોઈ શકે, હા, રાઈટ? બ્રહ્મ જ હોઈ શકે, બ્રહ્મ જ હોઈ શકે ને, બીજો કોણ હોઈ શકે? બરાબર. તો જ્યારે આપણે ત્યાં મૂર્તિની વાત કરવામાં આવી રહી છે તો મૂર્તિમાં બ્રહ્મની પ્રકટ સત્તા છે, એ તમને દેખાતો નથી એ વાત અલગ છે, પણ બ્રહ્મની સત્તા 100% છે. જુઓ, બ્રહ્મ આપણે ત્યાં કહેવામાં આવે છે, લખી લ્યો, સચ્ચિદાનંદ, એ લખી લ્યો. સત, ચિત અને આનંદ, આ ત્રણ વસ્તુ આ બ્રહ્મનો સ્વરૂપ છે. આ ત્રણ પાર્ટ નથી. બ્રહ્મનો જે આખો સ્વરૂપ લક્ષણ છે કે બ્રહ્મ સચ્ચિદાનંદ છે, બ્રહ્મ સદાત્મક છે, બ્રહ્મ ચિદાત્મક છે અને બ્રહ્મ આનંદાત્મક છે. ખ્યાલમાં આવ્યું કે જેવી રીતે આપણી સત્તા છે, જેવી રીતે આ માઉસ, એ માઉસ દુનિયામાં છે, પણ આ ગરીબને ખબર નથી કે એ દુનિયામાં છે, આમાં ચેતના નથી. બરોબર ને? માઉસને ખબર નથી કે એ દુનિયામાં આવી ગયો છે. આપણે દુનિયામાં છીએ અને આપણને ખબર પણ છે કે આપણે દુનિયામાં છીએ. તો આપણામાં સત્તા પણ છે અને આપણામાં ચેતના પણ છે, પણ આપણામાં આનંદ નથી. એટલે આપણને જ્યાં આનંદ મળે આપણે ત્યાં ભાગી જતા હોઈએ. પછી એ વિષયનો આનંદ હોય કે ભજનનો આનંદ હોય કે મુક્તિનો આનંદ હોય, આપણામાં આનંદની કમી છે. આનંદ ઠાકોરજીએ તિરોહિત કરી દીધો છે. બરોબર છે? એટલે આપણે ક્ષુદ્ર વિષયાનંદોમાં ભટકી રહ્યા છીએ કે આપણને ગમે વૈષયિક વસ્તુઓમાં આનંદ આવે, આપણને જે તમામ જે લૌકિક વસ્તુઓ એમાં આનંદ આવે, ભગવદ વસ્તુમાં આનંદ ના. તો જે બ્રહ્મનો જે સદંશ છે એ તો મૂર્તિમાં પ્રકટ છે, પણ બ્રહ્મનો જે ચેતનાંશ છે, ચિદંશ છે, એ મૂર્તિમાં પ્રકટ નથી, અપ્રકટ છે. ખ્યાલ આવ્યું તમને? ચેતના અને આનંદ મૂર્તિમાં તિરોહિત છે. તિરોહિત નો અર્થ જાણો છો? તિરોહિત કોને કહેવાય? હોય પણ દેખાતી ના હોય એને તિરોહિત કહેવાય. હોય અને પ્રકટ થઈ જાય એને આવિર્ભૂત કહેવાય. જેવી રીતે આ પુસ્તકની પાછળ શું છે તમને ખબર છે? જુઓ, આ માઉસ હતું એ તમને દેખાતો નહોતો, આ આવિર્ભૂત થઈ ગયું, હવે આ તિરોહિત થઈ ગયું. આવિર્ભૂત અને તિરોહિત થવાનું એટલે કેવી રીતે સમજશો કે વસ્તુનો પ્રકટ થવું એ આવિર્ભૂત થવું, વસ્તુનો ગાયબ થઈ જવું એટલે ન દેખાવું એ તિરોહિત અવસ્થા. વસ્તુ આપણે ત્યાં નાશ નથી થતી, આપણે ઉત્પત્તિ નાશ નથી માનતા, આપણે આવિર્ભાવ તિરોભાવ માનીએ છીએ. કારણ કે દરેક વસ્તુ જો બ્રહ્મ છે તો એ વસ્તુ પણ છે. ખ્યાલ આવ્યો ને? જે કોઈ પણ બીજ અને વસ્તુ વૃક્ષનું ઉદાહરણ, બીજ અને વૃક્ષ, બીજ અને વૃક્ષ નું ઉદાહરણ લઈ શકાશે ને એમાં?
આવિર્ભાવ કઈ વસ્તુ? તિરોભાવમાં આવિર્ભાવ ને તિરોભાવમાં બીજ અને વૃક્ષનું ઉદાહરણ. હા, લઈ શકાય ને, કેમ ન લઈ શકાય? વસ્તુ તો છે જ. જે અસત હોય એ કોઈ દિવસ દુનિયામાં થઈ શકતી નથી, અને જે છે એ કોઈ દિવસ અપ્રકટ નહીં થઈ શકે. આ નિયમ યાદ રાખો. ઠાકોરજીએ ગીતામાં સમજાવેલો નિયમ છે કે જે પણ વસ્તુ દુનિયામાં છે એ ક્યારે નથી એવું ન બની શકે, અને જે વસ્તુ દુનિયામાં નથી એ ક્યારે હોય એવું ન બની શકે. જે વસ્તુ છે એ છે, જે નથી એ નથી, બસ ક્લિયર. ભલે તમને ન દેખાતી હોય, જેવી રીતે માટલાથી ઘડો બનાવવામાં આવી રહ્યો છે, એ ઘડો જ્યારે ભાંગી જાય, તૂટી જાય, તો તમને દેખાતો નથી એમ તમે માનો છો, પણ વાસ્તવમાં એનો રૂપ પરિવર્તન થયો છે, એની સત્તા તો છે જ. એ જે કારણના રૂપમાં હતો એમાં આવી ગયો છે, કાર્ય એનો પૂરો થઈ ગયો. માટી તો છે કે નહીં? એને ફરીથી તમે બનાવી દેશો તો ઘડો બની જવાનો છે કે નહીં? અને માટલાના તમે ભાંગી નાખો તો એ તમે ઘડો નહીં દેખાય, પણ કારણ દેખાશે, કાર્ય નહીં દેખાય. આ વસ્તુ થોડી, એટલા માટે મેં શરૂઆતથી આજે તમને કહ્યું કે થોડી ક્લાસ આજે અઘરી છે. ધ્યાનથી સાંભળશો, નાક કાન આંખ બધી ખુલ્લી રાખશો ને તો સમજાશે બધું. એ બંસી તો આ रहा है कि समझ में कि सब बम्पर जा रहे हैं तेरे? જે થોડું થોડું આવે, પછી હું 2-3 વાર ક્લાસ રિપીટ કરું તો થોડું થઈ જાય. ओके, तो ये भगवान मूर्ति में हूँ, सच्चिदानंद ब्रह्म की प्रकट सत्ता और अप्रकट चैतन्य तथा आनंद. एमा आनंद पण अप्रकट छे અને એમાં ચેતના પણ અપ્રકટ છે, પણ કેવલ સત્તા પ્રકટ છે. એટલા માટે જ્યારે આપણે ઠાકોરજીની સેવા કરીએ તો આપણને એવું લાગે કે આપણે કંઈક જળ વસ્તુની સેવા કરી રહ્યા છીએ. લોકોને એવું લાગે કે જે ઠાકોરજી સાનુભાવ ક્યારે જતાવશે, ઠાકોરજી ના દર્શન ક્યારે થશે. હું કહું કે ઠાકોરજીના દર્શન તો તમને રોજ જ થાય છે, વિરાજે જ છે ઠાકોરજી, કારણ કે સત્તા પ્રકટ છે. હા, પણ એમાં ચેતના અને આનંદ એ અપ્રકટ છે, તમને દેખાતો નથી, કારણ કે એ ભગવદ ઈચ્છા ઉપર અવલંબિત છે. ભગવાનની ઈચ્છા છે કે તમને દર્શન આપવા કે નહીં. જો ભગવાનની ઈચ્છા હોય તો ફક્ત 1 સેકન્ડમાં તમને દર્શન આપે, અને ભગવાનની ઈચ્છા ન હોય તો અપ્રકટ રાખે, પોતાનો સ્વરૂપ ન દેખાડે. ખ્યાલમાં આવ્યું ને? એટલે આપણે ત્યાં ઠાકોરજી પ્રકટ બિરાજે છે એમ આપણે માનવું જોઈએ. એમાં ચેતના અને આનંદ અપ્રકટ છે, નથી એવું નથી, છે પણ દેખાતું નથી. આ વાતને ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરજો, મિક્સઅપ નહીં કરતા બોલવામાં. એટલે 84 ઠાકોરજીમાં પ્રગટ અનુભવ જતાવતા હતા તે વખતે એમને તો થતો હતો, રાઈટ? દર્શન બી અને અનુભવ બી થતો હતો 84-252 વૈષ્ણવોને. શું? પ્રભુની ઈચ્છાથી 84-252 વૈષ્ણવોને એ દર્શન બી એ સ્વરૂપના થતા હતા, પ્રગટ અનુભવ બી જતા હતા, રાઈટ? હા, બસ 84 અને 252 વૈષ્ણવોને ચેતના પણ દેખાતી હતી અને આનંદનો અનુભવ પણ એમને થતો હતો. પણ આપણા પર્ટમાં આપણને કેવળ પ્રભુની સત્તા દેખાય છે, ચેતના અને આનંદ તિરોહિત છે, અપ્રકટ છે, નથી એવું નથી, દેખાતો નથી. આ વાત ધ્યાન રાખવાની. એટલે લોકો કંટાળી જાય કે જે અમને પ્રભુ દર્શન ક્યારે આપશે. અરે દર્શન તો રોજ જ આપી રહ્યા છે,
ચેતનાના રૂપમાં અને આનંદ અનુભવ પ્રદાતાના રૂપમાં નથી આપી રહ્યા. એ વાત સાચી. આ તો જ્ઞાનની દૃષ્ટિથી વાત થઈ, બરોબર. હવે कर्मोपासना की शास्त्र विधि के अनुसार विचारक ब्रह्म को निराकार ही केवल मानते हैं. હવે જે કર્મોપાસક છે, કર્મોપાસક એટલે કર્મની ઉપાસના કરવા વાળા, એટલે કર્મ જ બધું છે. કઈ ઠાકોરજી કઈ મુખ્ય નથી, પ્રધાનતા કર્મની છે. તમે કર્મની ઉપાસના કરવા વાળા વ્યક્તિ છો, એટલે બધું કર્મથી થાય છે, તમારા પુરુષાર્થથી થાય છે, ઠાકોરજી થકી કાંઈ નથી થતું એવું માનનારા જે લોકો છે એ શું માને છે કે બ્રહ્મ સાકાર નથી, બ્રહ્મ નિરાકાર છે. એટલે બ્રહ્મનો કોઈ આકાર નથી. એટલે બ્રહ્મનો જો આકાર ના હોય તો મૂર્તિનો આકાર પણ ખોટો. એમાં જ અર્થ થયો ને, સમજાય છે ને? हाँ, तो कर्मोपासना की शास्त्र विधि के अनुसार जो विचारक ब्रह्म को निराकार ही केवल मानते हैं, इनको यज्ञ वेदी में किंवा मूर्ति रहित शून्य मंदिर में किंवा मन मंदिर में अपरिच्छिन्न तत्व को स्थान परिच्छेद किंवा ध्यान परिच्छेद तो करवो ही परत है. તમે કેટલા મોટા કર્મ ઉપાસક છો, ભલે રહ્યા તમે, પણ જ્યારે તમે યજ્ઞ કરી રહ્યા છો તો એ યજ્ઞની જે વેદી છે, જેમાં તમે હવન કરી રહ્યા છો, એમાં તમે બ્રહ્મની કલ્પના કરી રહ્યા છો કે નથી કરી રહ્યા? તો તમને તો જે ચોકોર જે છે એ આકાર નથી, આકાર તો છે જ ને. અને જ્યારે તમે ધ્યાન લગાડવા બેસી રહ્યા છો તો તમે અંગુષ્ઠનું ધ્યાન કરવા બેસો છો કે નહીં? આ કર્મોપાસનામાં તમારા અંગુષ્ઠનો ધ્યાન કરવાની વિધિ બતાવી છે કે અત્યતિષ્ઠત દશાંગુલમ. જે પુરુષ સૂક્તનો જે મંત્ર છે ને, આપણે જ્યેષ્ઠાભિષેકના દિવસે મંત્રના સ્નાન થાય ઠાકોરજીને, સહસ્ત્ર શીર્ષા પુરુષા સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાદ. એટલે એના સહસ્ત્ર શિર છે, એના સહસ્ત્ર હાથ છે, એના સહસ્ત્ર પાદ છે. તો એવા 1000 શિર વાળા, 1000 હાથ વાળા, 1000 પગ વાળા ની સેવા કેવી રીતે કરવી? તો કર્મ માર્ગ શું કહે છે કે તમારા અંગુષ્ઠને બ્રહ્મ માનીને એ અંગુષ્ઠની તમે ઉપાસના કરો, એનો ધ્યાન ધરો. તો જ્યારે તમે અંગુષ્ઠનો ધ્યાન ધરી રહ્યા છો તો અંગુષ્ઠમાં તમે રૂપની કલ્પના કરી કે નહીં? અંગુષ્ઠનો પણ આકાર તો છે કે નહીં? તો જ્યારે અંગુષ્ઠનો આકાર છે તો તમે મૂર્તિના આકાર, મૂર્તિમાં બ્રહ્મ માનવાથી તમને શું પરેજ થઈ ગયો પછી? એ નથી સમજાતું. તમે મૂર્તિમાં તમારે નથી માનવું, આ અંગુષ્ઠમાં માનવું છે. સમજમાં આવે છે ને વાત? તમારા મનમાં પણ તમારે અંગુષ્ઠનો ધ્યાન ધરવો જ પડે છે. તો તમારે સ્થાન પરિચ્છેદ કે તમારા ધ્યાનનો તમારે પરિચ્છેદ કરવો પડે. એટલે તમારા ધ્યાનને તમારે સીમિત કરવું પડે. જે બધા ઠેકાણે વ્યાપ્ત હોય તો એને તમે કેમ અંગૂઠામાં પરિચ્છિન્ન કરી રહ્યા છો એ મને કહો. આ મુસલમાન લોકો પણ ઠાકોરજીનો આકાર નથી માનતા, પણ એ લોકો પણ જ્યારે નમાઝમાં જાય છે, એટલે મસ્જિદમાં જાય છે, તો તમે મસ્જિદમાં જઈને જ્યાં તમે નમાઝ અદા કરી રહ્યા છો પોતાની, ત્યાં આકાર નથી? છે જ ને? તો
આકારની શરણ લીધા વગર પરિપૂર્ણતા થતી જ નથી. સીધી વાત છે. तब साकार व्यापकतावादी पुष्टि मार्गीयन को अपरिच्छिन्न परमात्मा को मूर्ति में परिच्छेद में भजन में काहे को संकल्प. અમે પુષ્ટિ માર્ગીઓ બંને રીતે માનીએ છીએ. અમે સાકાર પણ માનીએ, આપણે નિરાકાર પણ માનીએ. આપણે પરિચ્છિન્ન પણ બ્રહ્મને માનીએ છીએ. એટ ધ સેમ ટાઈમ આપણે બ્રહ્મને અપરિચ્છિન્ન પણ માની રહ્યા છીએ. કે જેટલો આપણે અંદર પ્રકટ છે એટલો જ બહાર પ્રકટ છે. જેટલો મૂર્તિમાં પ્રકટ છે એટલો જ મૂર્તિથી બહાર પણ પ્રકટ છે. એ આપણે ત્યાં બ્રહ્મનું મહાત્મ્ય છે. આ પુષ્ટિ માર્ગીઓની વિચારધારા છે કે પુષ્ટિ માર્ગીઓ એ બ્રહ્મને મૂર્તિમાં પરિચ્છિન્ન માને છે, એવું નહીં, મૂર્તિની બહાર પણ એને માને છે. પણ અમે અમારા ભક્તિભાવને સેટિસ્ફાય કરવા માટે આપણને કોઈ એક આકાર તો જોઈએ કે નહીં, જેનાથી તમે પ્રેમ કરવા માંગી રહ્યા છો. એ જો પ્રેમી તમારો નિરાકાર હોય તો તમારા પ્રેમના ભાવ તમે પ્રકટ કરી શકો? એનો આકાર તમારી સામે ન હોય. ધારો કે જેને તમે પ્રેમ કરી રહ્યા છો એનો કોઈ આકાર ન હોય અને એની સાથે તમે વાત કરો તો કોઈ તમને પાગલ નહીં કે? કે જ ને. હા પાગલ જ કહેશે ને. હા. ખ્યાલમાં આવ્યો ને? દાખલા તરીકે હું વોકમાં જાઉં ને તો વોકિંગ કરતો હોઉં ને રોડમાં, ત્યારે ઘણા બધા લોકો જે કર્ણચંચુ કાનમાં નાખીને, કર્ણચંચુ ખબર છે ને, હેડફોન. હા. આજકાલ તો હેડફોન વાયર વાળા નહીં, વાયર વગરના તમે અહીંયા લગાડી લો તો દેખાતા પણ નથી. અને પછી વાત કરતા કરતા એ લોકો જાય તો અચાનક હસે. લોકોને ખબર નથી પડતી કે આ પાગલ થઈ ગયો, કોની જોડે વાત કરી રહ્યો છે. જોતાની સાથે તો આપણને એવી જ અનુભૂતિ થાય ને કે આ તો વ્યક્તિ પાગલ થઈ ગયો કે શું, પણ વાસ્તવમાં તો એની વાત ચાલી રહી છે. તો એવી જ રીતે આપણે કોઈ એવો સશક્ત માધ્યમ તો જોઈએ કે જેની જોડે આપણો આપલે થઈ શકે. જે ટોળના આપલે ગાળામાં જતા હતા તો એ પણ વાત થતી હતી પ્રભુ સાથે, પણ કોઈને દેખાતા નહોતા, એ લોકોને દેખાતા હતા ને વાત થતી હતી. એ લોકોને દેખાતા. દંડવત પ્રણામ. હા, જે ठंड तो हाँ जे थोड़ा सा इसको हिंदी में थोड़ा सा हिंदी में शॉर्ट बताइए. कौन सी ये बात? वाला कर्म की उपासना वाला थोड़ा सा. ये जो कर्मोपासना की बात करूं. हाँ हाँ देखो ऐसा है कपिला बहन कि जो कर्मोपासना की विधि है ना, वो ब्रह्म को निराकार बताओ है कि ब्रह्म निराकार है, मतलब अपरिच्छिन्न. वाको तुम रूप में वाको परिच्छिन्न नहीं कर सको. ऐसा कर्म मार्ग के कि वाको आकार नहीं है, वो निराकार है, अपरिच्छिन्न है. लेकिन कर्म मार्ग भी यज्ञोपासना की विधि तो बता ही रहे हो, और यज्ञोपासना की विधि में यज्ञ वेदी को निर्देश भी तो कर रहे हो. तो यज्ञ वेदी को आकार के रूप में बता रहे हो कि नहीं बता रहे हो? क्यों बता रहे हो? फिर क्यों बताओ? तुमने आकार की सहायता क्यों ली तुमने? फिर तुम ऐसे ही हवा में कुछ डालो, यज्ञ करो. तुमको यज्ञ वेदी को आकार बना के वहां में तुमको घी पधराने को तुमको बताया जा रहा है. मतलब आकार को कहीं ना कहीं तो तुम मान रहे हो. मान ना? तो हम पुष्टि मार्गीय तो व्यापक भी मान रहे हैं वहां ब्रह्म को, और अव्यापक भी सीमित भी मान रहे हैं. हम ऐसा नहीं मान रहे कि ब्रह्म केवल सीमित है. हम ऐसा नहीं मान रहे कि ब्रह्म केवल व्यापक है.
हम दोनों तरह से ब्रह्म को मान रहे हैं। दोनों। ब्रह्म व्यापक भी है और ब्रह्म जो है ब्रह्म साकार भी है। ब्रह्म साकार है, साकार भी है और ब्रह्म निराकार भी है। निराकार, परिच्छिन्न भी है, अपरिच्छिन्न। हमारो जो ब्रह्म है, हम जहाँ मूर्ति की सेवा कर रहे हैं, वो जितनो मूर्ति में प्रकट है उतनो वो मूर्ति के बाहर। बाहर भी प्रकट है। ये बात है। बहुत सुंदर चीज है। तो यहाँ कछु बाधक है ही नहीं, पर शास्त्र में मूर्ति पूजन को तो विप्लव उपलब्ध होती है, तो यहाँ कछु बाधक है ही नहीं। અને જો આપણે આપણા મનથી કરતા હોઈએ તો વાત અલગ છે। શાસ્ત્રમાં મૂર્તિ પૂજનના વિધાનો પ્રાપ્ત થાય છે, એટલે એ વાત પણ અમે અમારા મનથી નથી કરતા, શાસ્ત્ર અમને દિશા નિર્દેશ કરે છે। सो निरूपण करके ज्ञान मार्ग सो और कर्म मार्ग वासना मार्ग सो मूर्ति भजन की उत्पत्ति दीनी है। सो कैसे ए बात में आपने निबंध ग्रंथ में समझावी रहा है कि साकार व्यापकत्वाच्च मंतस्यापि विधानतः तद्रूपम तत्र च स्थितम। એટલે જો આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે। આ જે આપણા જે સેવા પ્રકારથી જે કન્વિન્સ ન થતા હોય એને સમજાવવા માટે આ બહુ કમાલના વચનો મહાપ્રભુજીના છે કે ઈ સાકાર પણ છે અને વ્યાપક પણ છે। આ જે મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે એ જ્ઞાન માર્ગીય દૃષ્ટિકોણથી જ્ઞાન માર્ગીય ઉપપત્તિ છે। અને મંત્રસ્યાપી વિધાનત એટલે એનો મંત્ર દ્વારા વિધાન કરવામાં આવે છે, એની સ્થાપના કરવામાં આવે છે મંત્ર થકી। આ કર્મોપાસના માર્ગીય ઉપપત્તિ છે। અને જે આપણી ભક્તિ માર્ગીય પદ્ધતિ છે એ કેવી છે કે તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ। આપણે એમ માનીએ છીએ કે એનો જે રૂપ છે એ મૂર્તિમાં સ્થિત છે। એવું નથી કે મૂર્તિને છોડીને બિરાજતો હોય, મૂર્તિમાં તો બિરાજે જ છે, પણ એની મંત્ર દ્વારા અમે એની સ્થાપના કરીએ છીએ એ મૂર્તિમાં। તો શ્રી કૃષ્ણમ યથા લબ્ધ ઉપચારે ભક્ત્यै પૂજાય। તમારી પાસે જેવો ઉપચાર ઉપલબ્ધ છે, તમારી જેટલી તાકાત છે એ તાકાતથી તમારે ભજન કરવું જોઈએ। તમારામાં જો 56 ભોગ ધરવાની સામર્થ્ય હોય તો 56 ભોગ ધરો, અને કેવલ નમક અને રોટી ધરવાની સામર્થ્ય હોય તો ઈ ધરો। પણ તમારામાં જે વાત સૌથી ઇમ્પોર્ટન્ટ છે મહાપ્રભુજી સમજાવવા માંગી રહ્યા છે, જે અસ્મદીય ભાવ છે, જે મહાપ્રભુજીનો ભાવ છે કે તમારા હૃદયમાં ભક્તિ હોવી જોઈએ। જો ભક્તિ હોય તો પ્રભુ નમક રોટી પણ અંગીકાર કરી શકે અને 56 ભોગ પણ અંગીકાર કરી શકે। અને જો ભક્તિ નથી તો ન ઠાકોરજીને 56 ભોગની ગરજ અને ના નમક રોટીની ગરજ। સીધી વાત। ખ્યાલ આવ્યું? આ વાત તમને સમજાય? तहाँ अनेकानेक स्वांशभूत जीवन में को बिरले एक जीव को जैसे प्रभु स्वरूपानंद दान के काज वर्ण करत हैं, तैसे ही अनंत रूप किंवा सर्वरूप भगवान की को एक मनोज्ञ रूप को भक्त भजनार्थ वर्णन वर्ण करत है। सो वो रूप परमात्मा को भक्ति भावनात्मक रूप गिनो जाते हैं। હવે જેટલા પણ રૂપ દુનિયામાં અવેલેબલ, આ ધ્યાનથી સમજો, બહુ તાત્વિક વાત છે, થોડુંક દિમાગને જોર આપીને સાંભળશો તો ધ્યાનમાં આવશે। જેટલા પણ રૂપ દુનિયામાં અવેલેબલ છે, XYZ જેટલા પણ રૂપ, એ બધા રૂપ કોના લીધેલા રૂપ છે? બ્રહ્મના। બરાબર? એમાંથી બધા જ રૂપો ઠાકોરજીના બ્રહ્મના પોતાના રૂપો છે, પણ ઠાકોરજી એ બધા રૂપોમાંથી કોઈ એક રૂપને સિલેક્ટ કરે છે કે આ રૂપ મારો છે।
એને હું મારા સ્વરૂપાનંદનું દાન કરીશ. આને વરણ કહેવાય. બધા ઠાકોરજીના રૂપ છે કે નહીં? છતાંય ઠાકોરજી એ બધા રૂપોમાંથી કોઈ જીવ ઉપર કૃપા કરવા માટે એ જીવનો વરણ કરે કે એ જીવને હું મારા સ્વરૂપાનંદનો દાન કરીશ. કોઈ એકને ઠાકોરજી સિલેક્ટ કરે છે. એટલે કેવા માટે કોઈ એકનો, પણ ઠાકોરજી જેને દાન કરવું એને સિલેક્ટ કરે છે. મૂળમાં એ વાત સમજવાની કે આ વ્યક્તિને, આ જીવને હું મારા સ્વરૂપાનંદનો દાન કરીશ. અને કાઉન્ટર પાર્ટમાં એ વાત જોવાનો પ્રયાસ કરો. તૈસે હી બધા જ રૂપો ઠાકોરજીના જ રૂપો છે, પણ સર્વરૂપ ભગવાન કે કહું એક મનોજ્ઞ રૂપ કો ભક્ત હું ભજનાર્થ વરણ કરતે. પણ ભક્ત પણ સામે શું કરે છે કે જેટલા પણ ઠાકોરજીના રૂપો છે એમાં એના મનને ગમતો કોઈ એક રૂપને એ સિલેક્ટ કરે છે ભક્તિ માટે. કે મને તો બાલકૃષ્ણલાલ જ જોઈએ, કે મને તો મદન મોહનલાલ જ જોઈએ, કે મને તો વિઠ્ઠલનાથ જ જોઈએ, કે મને તો દ્વારકાધીશ જ જોઈએ, કે મને તો લલિત ત્રિભંગી જોઈએ. એના રૂપને, એના હૃદયને, એના મનને ગમતો એ રૂપ હોવો જોઈએ. અને આપણે ત્યાં જો આ જે મહાપ્રભુજીની વિચારધારા છે ને, આ કેટલી ઓપન છે અને પ્રેક્ટિકલ છે. આ તમે વાતનો વિચાર કરો કે મહાપ્રભુજીની દ્રષ્ટિથી આપણે જોવા જઈએ ને તો મહાપ્રભુજી ઓપ્શન આપતા હતા જીવને. ऑप्शन आपता था, विकल्प आपता था कि तू जा बाजार में जा, तो कुछ जो स्वरूप अच्छो लगे तो ले आओ. આજે અમે બધા બાળકો ઓપ્શન આપતા જ નથી, લાલન પુષ્ટ કરાવીને પધરાવી દઈએ કે વૈષ્ણવ મદન મોહનજીની સેવા ન કરી શકે, શ્યામ સ્વરૂપની સેવા ન કરી શકે, એ ફક્ત ચિત્રજીની સેવા કરી શકે, લાલનની પણ ન કરી શકે. આવા બધા પ્રભેદો આપણે વિચારી લીધા. એના આવું છે. કેટલી દુઃખદ વાત છે એકદમ. જયારે મહાપ્રભુજીનો પ્રિન્સિપલ એકદમ ઓપન પ્રિન્સિપલ છે, એકદમ ઓપન વાત છે મહાપ્રભુજીની. કારણ કે મહાપ્રભુજી જીવને પ્રભુથી જોડવા માંગી રહ્યા છે કે જીવનો જોડાણ થવું જોઈએ ભગવાનથી. અને જોડાણ થશે ક્યારે? કે એની મનપસંદનો કોઈ સ્વરૂપ જે એના મને વિચાર્યું હોય એ એને પ્રાપ્ત થાય ત્યારે તો જોડાણ થશે ને. રાજાને ગમે તે રાણી, સીધી વાત છે ને. લગ્ન કરતા પહેલા તમે 10 ફોટા દેખાડવામાં આવે કે આ સિલેક્ટ કરી લે, આ કરી લે, આ કરી લે, તે કરી લે. પણ લગ્ન કર્યા પછી તમે એક સિલેક્ટ કરી કે નહીં? સિલેક્શન બધા ઠેકાણે આવે છે, કોઈ એક ઠેકાણે આવે છે એવું નથી. સો એ જે રૂપ જે જીવ સિલેક્ટ કરે છે, એ જે રૂપ છે એ પરમાત્માનો ભક્તિ ભાવનાત્મક રૂપ ગણવામાં આવે. એ ભક્તિ ભાવનાત્મક રૂપ ખ્યાલમાં આવ્યું ને તમને? જી છે. હા. સો ભજન કરતા, જો ભજન કરનાર વ્યક્તિ જ્યારે નિજ ભજનીય સ્વરૂપ के भाव को भजन करे तब पुष्टि पुरुषोत्तम को प्रादुर्भाव तहां श्री महाप्रभु की कहानी ते जाए. તો જ્યારે ભજન કરનાર વ્યક્તિ જ્યારે પોતાના નિજ પર્સનલ ભજનીય સ્વરૂપના ભાવથી જ્યારે ભજન કરવાનું સ્ટાર્ટ કરે છે ત્યારે એના ભાવથી ભાવિત જે પુષ્ટિ પુરુષોત્તમ છે એનો પ્રાદુર્ભાવ ત્યાં મહાપ્રભુજીની કહાનીથી થાય છે. પણ તમે ધન સંગ્રહ
કિંવા લોક સંગ્રહના ભાવથી ઠાકોરજીનું ભજન કરી રહ્યા છો, તમે એ ભગવાન મૂર્તિને પુષ્ટિ પુરુષોત્તમ ન જાણીને લૌકિક કામના પૂર્તિનો લૌકિક સાધન જાણવો જોઈએ. ઠાકોરજી પણ આમ જાણે છે કે તમે મને તેને લૌકિક સાધન ગણી રહ્યા છો ને, કે હું તમને લૌકિક સંપત્તિ કમાવીને આપું, ચાલ તો હું તારા માટે લૌકિક સાધનની જેમ જ કામ જ કરીશ. ખ્યાલમાં આવ્યું? तो महाप्रभु जी आज्ञा करते हैं, जो कृष्ण के भजनीय स्वरूप को लौकिक भाव से छुआए वो आछो नहीं. તમે તમારા જે સ્વરૂપ છે એ ભજની સ્વરૂપથી તમે લૌકિક ભાવથી સ્પર્શ કરવાનો પ્રયાસ નહીં કરો. भजनी स्वरूप को अपना सर्वस्व जान के भजवो, महाप्रभु के भाव सु भजन करवे वो प्रकार है. તમારા મહાપ્રભુજીના ભાવથી ભજન કેવી રીતે કરવું જોઈએ કે આ જે માનવ હાથે બિરાજે છે એ મારો સર્વસ્વ છે. ધેટ્સ ઓલ. તમારી જે કંઈ પણ ऐहिक આ લોક સંબંધિત કે પરલોક સંબંધી अपने ऐहिक पारलौकिक प्रमुख स्वामी सखा सुत बंधु आत्मा धन अपने सेव्य स्वरूप को जाने माने और ऐसे भाव से भजे. તમે જે કંઈ પણ એને ધારો તે માની શકો છો. તમે એને પોતાનો સ્વામી ગણી રહ્યા છો, ઓલરાઈટ, એ તમારો સ્વામી છે. તમારો મિત્ર ગણી રહ્યા છો, ઓલરેડી ઓલરાઈટ, આ મિત્ર છે. તમે તમારો પુત્ર માની રહ્યા છો, તમારો પુત્ર છે. તમારો ભાઈ માની રહ્યા છો, એ ભાઈ છે. તમે તમારી આત્મા માની રહ્યા છો, એ આત્મા છે. તમે તમારું ધન માની રહ્યા છો, એ ધન છે. તમે જે ભાવથી એને ભજવા માંગી રહ્યા છો એ ભાવથી તમને અનુભવ કરાવવા ઈ રેડી છે. આ ભાવને અસ્મદીય ભાવ કહેવામાં આવી રહ્યું છે. ખ્યાલ આવ્યું? આપણે આજે આમ તો આપણે હા. એમ કહું કે મનગમતું સ્વરૂપ બરાબર. હવે આપણી પાસે તો આપણું સ્વરૂપ છે મનગમતું, આપણે પહોંચીએ છીએ, પણ પછી આપણા વારસદારોને એ સ્વરૂપ આપણે પધરાવીએ છીએ બરાબર. તો પછી એમનો અસ્મદીય ભાવ કેવી રીતે થાય? એ એની સ્વરૂપ ચિંતા એમનું તમારે નહીં કરવાની. એની ચિંતા તમારે નહીં કરવાની. એ પ્રભુ કરશો. તમે તમારા પૂરતી તમારી ચિંતા કરો. તમે 7 પેઢીની ચિંતા નહીં કરો. કારણ કે આપણે ગુરુ ઘેર તો પધરાવતા નથી બરાબર. આપણે ઘરમાં જ રાખે કરવા વાળા છે, ઘરમાં જ રહેવાના છે પ્રભુ તો બરાબર. પછી એમને પણ એવો અસ્મદીય ભાવ. તમે તમારો ભાવ મેન્ટેન કરો ને, બરાબર. એ લોકો કરશે પોતપોતાનું. આજે આપણે આપણા સેવી સ્વરૂપના ભાવને આપણે મેન્ટેન કર્યું નહીં એટલે એ બધા સ્વરૂપ આજે ચોર બજાર પહોંચી ગયા. આજે ચોર બજાર તમે જાઓ, મુંબઈના ચોર બજારમાં આ બધા સ્વરૂપો લોટના ભાવમાં ત્યાં મળે છે. કેવી રીતે પહોંચ્યા? અસ્મદીય ભાવ ખોવાઈ ગયો ને એટલે. એ આપણા હાથ, જે તમારા હાથમાં નથી એને તમે કેવી રીતે કંટ્રોલ કરી શકો? ધારો કે હું તમને આ પ્રકાર બતાવી દઉં, આવી રીતે કરો. જ્યાં સુધી તમે છો તમે કરવાના, તમારે પછી તમારું કોઈ માનવાનું છે અને એ નહીં માને એના લીધે તમારો પોતાનો આનંદ પણ તમારે ગુમાવી નાખવાનો. એ તો કોઈ વ્યાજબી વાત નથી ને. એટલે તમે સંસ્કાર આપી શકો, સંસ્કાર આપી શકો, એ તમારે ચોક્કસ કરવાનો નીલાબેન. સંસ્કાર આપવું તમારા હાથમાં છે, કરવું ન કરવું એ લોકોના હાથમાં છે. જો ઠાકોરજી એમનો વરણ કર્યું હશે ને, સંભાળીને રાખશે. ક્યાં જશે એ લોકો? એ લોકો જો અધિકારી જ નહીં હોય તો ઠાકોરજી પકડીને જ નહીં રાખે, ગેટ આઉટ કરી દેશે. મને તારે ત્યાં રહેવું જ નથી.
ખ્યાલ આવ્યો ને? તો મને લાગે છે આપણે અહીંયા રાખીએ આજે. હા જોજે. હજી એ છે ખરો. છેવટે જોડે છે સાથે. આવા ઘણા બધા આમાં એ આવશે હજી. આશ્રયનો પદ કરીએ આપણે. હાજી. દ્રઢ ચરણન કેરો ભરોસો, દ્રઢ ચરણન કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જગમાં જે અંધેરો ભરોસો, દૃઢ ચરણન કે સાધન और नहीं आकलीन, जासो होय निवे सूर कहा कहे विविध आंधरो, बिना मूल को चेरो भरो, चरण देव દંડોત પ્રણામ.